સમાચાર સુરતથી કે જ્યાં વિવાદોમાં ઘેરાયેલી સુમુલ ડેરી અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુમુલ ડેરીના તમામ ડિરેક્ટર્સને દૂર કરવામાં આવ્યા છે। સુમુલ ડેરીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે। સુમુલમાં કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઈન્ટ રજિસ્ટ્રાર HR પટેલની નિમણૂક કરવામાં આવી। આગામી દિવસોમાં સુમુલ ડેરીની ચૂંટણી મુદ્દે નિર્ણય લેવાનો હોવાની ચર્ચાઓ થઈ રહી છે। મહત્વનું છે કે સુમુલ ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી બે તત્કાલીન ડિરેક્ટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। સુમુલ ડેરીના તત્કાલીન ચેરમેન માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન રાજુ પાઠક ગ્રુપ સામસામે છે। સુમુલ ડેરીમાં બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થયા બાદ ડિરેક્ટર્સનો વિવાદ વકર્યો અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે। આ ઉપરાંત સુમુલ ડેરીમાં સામેલ 25 જેટલી દૂધ મંડળીઓ પર બહારથી દૂધ લાવવાનો આરોપ છે। તેઓ અન્ય રાજ્યમાંથી દૂધ લાવીને ડેરીમાં ઠાલવતા હોવાનું પણ સામે આવ્યા બાદ 3 કરોડ 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને આવનારા દિવસોમાં સુમુલ ડેરીની ચૂંટણી થાય તેવી શક્યતા પ્રબળ બની છે। જ્યારે સુમુલ ડેરી તરફથી એપ્રિલમાં જ MDC તરફથી બોર્ડમાં ઠરાવ કરીને જે રીતે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને ચૂંટણી કરવા માટેના જે સંપૂર્ણ કાગળો એનાયત કરવામાં આવ્યા હતા, પણ જે રીતે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની મનમાનીને કારણે ચૂંટણી ન થઈ શકી। તો બીજી તરફ સુમુલ ડેરી વિવાદમાં કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે ડિરેક્ટરો એકબીજાના લાભ માટે લડી રહ્યા હતા। સાથે તેમણે સુમુલ ડેરીના તમામ ડિરેક્ટર સામે તપાસ કરવાની પણ માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી સુમુલ ડેરીની અંદર જે એક પછી એક જે વિવાદો આવી રહ્યા છે અને તેને લઈને આખરે જે આવનારા સમયની અંદર જે ઇલેક્શનને લઈને જે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ગુજરાત સરકાર ઉપર જે ફરિયાદ પહોંચી હતી અને ગુજરાત સરકાર દ્વારા જે સુમુલ ડેરીની અંદર તમામ ડિરેક્ટરોને છે તે તાત્કાલિક દૂર કરાયા છે અને રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે। એટલે તેને લઈને અનેક જે ખેડૂતો છે, જે દૂધ મંડળી સાથે સંકળાયેલા લોકો છે, તેમની નારાજગી છે તે જોવા મળી રહી છે। તો આપણી સાથે દક્ષિણ ગુજરાતના જે કોંગ્રેસના જે અગ્રણી છે દર્શનભાઈ, તેમની સાથે વાત કરીશું। દર્શનભાઈ, જે રીતે સુમુલ ડેરી સૌથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી, હવે ડિરેક્ટરો દૂર, સરકારના રજિસ્ટ્રાર મુકાયા। સુરત અને તાપી જિલ્લાના 2 લાખ પશુપાલકો ધરાવતી આ સંસ્થા 7,000 કરોડના વહીવટની સાથે સમગ્ર વિશ્વમાં સારી કામગીરી કરતી હતી અને છેલ્લા 75 વર્ષના ઇતિહાસમાં સહકારી સંસ્થામાં એક પ્રમાણિકતાથી વહીવટ ચાલતો હતો। પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે મેન્ડેટવાળી જે બોર્ડ આવી છે એ બોર્ડના એકબીજાના લાભ કરાવવા માટે, એકબીજાના મળતિયાઓ માટે અને પોતાના હિત માટે છેલ્લા ઘણા સમયથી ગેરવહીવટની અસંખ્ય ફરિયાદો રાજ્ય સરકારોમાં પણ કરવામાં આવી હતી, પશુપાલકો દ્વારા પણ કરવામાં આવી, સહકારી સંસ્થાના સંકળાયેલા પ્રમુખો દ્વારા પણ કરવામાં આવી, મારા દ્વારા પણ છેલ્લા 5 વર્ષમાં 7 થી 8 જેટલી ફરિયાદો જે કોઈપણ પ્રકારના સહકારી નીતિ નિયમો વિના, એના પેટા કાયદા મુજબ કે એના ઉલ્લંઘન કરીને પોતાના લાભ માટે કરવામાં આ પ્રકારનો વહીવટ ચાલતો હતો અને સમગ્ર બાબતમાં 1,000 કરોડ રૂપિયાના ગેરવહીવટની પણ ઘણા સમયથી તપાસ ચાલતી હતી। અને સમગ્ર બાબતમાં જે આજે હાલમાં પણ સુમુલમાં અમૃત મહોત્સવની જે વાત ચાલતી હતી, પરંતુ આજે કલંક લાગે તે રીતે અમૃત મહોત્સવને બદલે સહકારી સંસ્થાના સુમુલના 75 વર્ષીય ઇતિહાસમાં જે પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે એ પગલું બહુ દુઃખદ છે, કલંકરૂપ છે અને સહકારી સંસ્થાને ઊણો લાગે અને સહકારી સંસ્થા સાથે સંકળાયેલા લોકો માટે નીચું જોવાનું આવે એ પ્રકારની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સરકારને વિનંતી કરીએ, વહીવટદારને વિનંતી કરીએ કે જે લોકોએ પશુપાલકો, નાના પશુપાલકોની સાથે સંકળાયેલા લોકોની સાથે જે પ્રકારનો ગેરવહીવટ થયો હોય, કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય, પેટા કાયદા કે નીતિ નિયમનો ભંગ થયો હોય, તે જે દોષિતો છે એ દોષિતોની સામે પહેલાં પગલાં લેવા જોઈએ અને સહકારી સમૃદ્ધિનું જે મૂલ્ય છે એ જળવાવું જોઈએ, એ અમારી માંગણી છે। જે ડિરેક્ટરો છે છેલ્લા ઘણા સમયથી એક ઉપર બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા અને આખરે કેટલાક ડિરેક્ટરો સામે તો જે પોલીસ પર અરજી પણ થઈ છે। સમગ્ર બાબતમાં જે બોર્ડ છે એ બોર્ડ એ મેન્ડેટવાળું બોર્ડ છે અને આ ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટવાળું બોર્ડ એક બીજા પર એક જૂથ બીજા જૂથની ઉપર
સ્પષ્ટ રીતે આક્ષેપો પણ કરે છે, પુરાવા સાથે રજૂઆતો પણ કરે છે. એટલે નવાઈની વાત એ છે કે સમગ્ર બોર્ડમાં બંને જૂથ કોઈને કોઈ રીતે પોતાના લાભ માટે, પોતાના મળતિયાઓ માટે અને પોતાના હિત માટે આ પ્રકારનો સુમુલના સહકારી મૂલ્યોનો અહોવાસ કરી રહ્યા છે. અને એનો કોઈ ભોગ બનતો હોય તો સમગ્ર પશુપાલકો જે 2 લાખ લોકો છે અને ભૂતકાળમાં જે વડીલોએ આ સુમુલનું સર્જન કર્યું એનો આત્મા પણ આજે કડકડતો હશે એવું મારું માનવું છે. જે રીતે દર્શનભાઈ પણ અનેક ફરિયાદો કરી હતી અને 75 વર્ષની અંદર પહેલી વખત સુમુલ ડેરીની અંદર રજિસ્ટ્રાર જે મુકાયા છે તે ગંભીર બાબત કહી શકાય છે. અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ ગામડાઓની અંદર આ એક ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.